ઘણા બધા પૂછતા હોય છે કે ડિજિટલ બિઝનેસ તો કરીએ પણ એમાં કરવાનું શું હોય છે, અને જસ્ટ પોસ્ટ જ બનાવવાની હોય છે તો શું અમારે ક્યાં એને લાઈક પોસ્ટ કરવાની લાઈક અમે જે બી કોન્ટેન્ટ ક્રિએટ કરીશું એનું અમારે કરવાનું શું છે. સો આજે અમે એ ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છે કે બિઝનેસનું જે મેઇન બિઝનેસ પેજ છે એના માટે શું ઇમ્પોર્ટન્ટ છે અને એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે અમારા ડિજિટલ બિઝનેસમાં. સો હેલો એવરીવન, જે બી અમને અત્યારે જોઈ રહ્યા છે, આજે અમે એક નવા એપિસોડ સાથે આવી રહ્યા છે અને આજે અમે વાત કરવા જઈ રહ્યા છે કે બિઝનેસ પેજ અને એનું ઇમ્પોર્ટન્ટ શું છે. સો બેઝિકલી જેવું લાઈક ફિઝિકલ સ્ટોર આઉટસાઇડ હોય છે રાઈટ, એવી જ રીતના અમારા ડિજિટલ બિઝનેસનું જે અપ સ્ટોર કહીએ, અપ ફ્રન્ટ કહીએ, એ અમારું બિઝનેસ પેજ હોય છે. અને તમે લોકો અમને એવરી ડે કંઈનું કંઈ અમારા કોન્ટેન્ટને તમે અમારા બિઝનેસ પેજ થ્રુ જોતા હશો. અમારું બિઝનેસ પેજ એ અમારું ઓનલાઈન પ્લેટફોર્મ છે, અમારું ઓનલાઈન સ્ટોર છે, જે અમે એવરી ડે શો અપ થઈએ છીએ ડિફરન્ટ ઇન્ફોર્મેટિવ કોન્ટેન્ટ તમારી જોડે શેર કરીને. અને એ એટલે ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ કે આ બિઝનેસમાં જે બી અમે કરી રહ્યા છે અને તમારા સુધી અમે પહોંચી રહ્યા છે એ બિઝનેસ પેજ થ્રુ જ પહોંચી રહ્યા છે. જો અમે એમ જ બિઝનેસ ઓનલાઈન કરવા જઈએ રાઈટ, તો વી નીડ સમથિંગ કે જ્યાં તમે તમારું જે બી તમે કામ કરી રહ્યા છો, જે બી તમારી ઇન્ફોર્મેશન પહોંચાડવી છે, તમે કયા રીતે પહોંચાડો. તો જે બિઝનેસ પેજ છે એ અમારા માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે અને એના થ્રુ જ અમે ગ્લોબલી બધા સુધી પહોંચી શકીએ છીએ. જેમ કીધું કે બિઝનેસ પેજ એ વેરી ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, રાઈટ? કે આપણે એટ્રેક્ટિવ હોવું જોઈએ કે કોઈ આપણું બિઝનેસ પેજ જોવે, એટલે આપણે બિઝનેસ પેજને એટલું ઇમ્પોર્ટન્સ આપીએ છીએ કે આપણે કશું બી હોય તો આપણે સારું જોવાનું ગમે, તો આપણે સારું દેખાતું હોય તો આપણે જોવા જઈએ, રાઈટ? તો સેમ આપણા પેજમાં એવું જ છે કે આપણે સારી એક્ટિવિટી મૂકતા હોઈએ કે સારું આપણું બિઝનેસ પેજ ગુડ લુકિંગ હોય અને એમાં આપણું બિઝનેસ મોડલ આપણે શો અપ કરતા હોઈએ, તો બીજાને બી ઇન્ટરેસ્ટ થાય એમાં જોવાનું કે ભાઈ ચલો આ લોકો શું કરી રહ્યા છે, કે જુઓ એમના બિઝનેસ પેજમાં શું છે, કયું એટ્રેક્શન છે, કંઈ આપણને જોવા જેવું મળે, જાણવાનું મળે. તો બીજાને બી એમાં ઇન્ટરેસ્ટ આવે એ આપણા બિઝનેસ પેજ જોઈને, એનું લુક જોઈને, એના કોન્ટેન્ટ જોઈને, ક્રિએશન જોઈને. આપણે લાઈક એવું બધું ઘણા બધી વાર આપણને વિચાર થતો હોય, રાઈટ? કે ભાઈ આ લોકો કરે છે તો જસ્ટ કંઈ જાણવા માટે કે જોઈએ કે ભાઈ ચલો એનું બિઝનેસ પેજ સારું દેખાય છે તો જોઈએ કે લોકો કરે છે શું, રાઈટ? સો એટલા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે બિઝનેસ પેજ. સો આજનો અમારો ટોપિક છે જેમ કે વોટ ઇઝ બિઝનેસ પેજ. તો બિઝનેસ પેજ ઇટ્સ ફોર ધ ઓનલાઈન બિઝનેસ ઇઝ અવર ડિજિટલ આઈડેન્ટિટી. અને એ ક્રિએટ કરવું એટલે ઇમ્પોર્ટન્ટ છે કે આજે આપણા પર્સનલ પેજ ઉપર તમે બિઝનેસની પોસ્ટ મૂકો તો રેન્ડમ જે મારી ફોર એક્ઝામ્પલ એવરી ડેની હું જે પોસ્ટ મૂકતી હોઉં એના ભેગું જ બિઝનેસની પોસ્ટ, સો દેટ ડઝન્ટ બિલ્ડ નો ટ્રસ્ટ. એટલે તમારે કોઈ પણ બિઝનેસ કે કોઈ પણ બ્રાન્ડને પ્રમોટ કરવા માટે એનું બિઝનેસ પેજ, એની બિઝનેસ આઈડેન્ટિટી હોવી બહુ જ જરૂરી છે. દર્શનાએ કીધું એવી રીતે કે એમાં મારું જેવું બિઝનેસ પેજ છે એની ઉપર હું જે પ્રમાણેની પોસ્ટ મૂકું છું એનાથી મારા કસ્ટમર્સ અટ્રેક્ટ થાય, એનાથી એ લોકોને મારી ઉપર હું એક ટ્રસ્ટ બિલ્ડ કરું છું, એનાથી રાઈટ અમાઉન્ટ ઓફ ઓડિયન્સ મારા બિઝનેસને કઈ ઓડિયન્સ પરફેક્ટ છે મારા બિઝનેસ માટે એ એને અટ્રેક્ટ થાય છે. અને ઇટ વર્ક્સ 24/7. મારું બિઝનેસ હું ઓનલાઈન હોઉં કે ઓફલાઈન હોઉં પણ મારું બિઝનેસ પેજ ઇઝ ધેર 24/7. સો બિઝનેસ પેજ હોવું ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. જેમ પૂર્વી બેને કીધું કે એ અમારી એક ડિજિટલ આઈડેન્ટિટી છે ઓનલાઈન બિઝનેસની. તો એ હવે અમારા બિઝનેસ પેજમાં અમે અમારી ડેઈલીની રૂટીન જે એક્ટિવિટીઝ હોય છે યા તો કંઈ બી કન્ટેન્ટ હોય છે એ અમારા બિઝનેસ પેજ પર અમે પોસ્ટ કરીએ છીએ ને એના થ્રુ તમારા સુધી અમે લોકો પહોંચીએ છીએ. સપોઝ તમે કોઈ વસ્તુ લેવા જાઓ છો, આઈ ગેસ અત્યારે મોસ્ટલી ઓનલાઈન જ થઈ ગયું છે, રાઈટ? લાઈક Myntra છે, એમેઝોન છે, એવરીથિંગ. બધી વસ્તુ તમે ઓનલાઈન પહેલા ચેક કરો છો, પછી એમાં રિવ્યુઝ તમે જોવો છો અને પછી તમને અટ્રેક્ટિવ લાગે તો તમે એ વસ્તુ બાય કરો છો. તો સેમ અમારું આ ડિજિટલ બિઝનેસ પેજમાં બી એવું જ હોય છે. તમે અમારા બિઝનેસ થ્રુ તમે અમારી ડેઈલીની અમે કંઈ ના કંઈક અમે પોસ્ટ કરતા જોઈએ છીએ. કંઈ બી અમારા બિઝનેસ રિલેટેડ કોઈ બી ઇન્ફોર્મેશન હોય છે અમે વીકલી યા તો ડેઈલી બી અમે પોસ્ટ કરતા જ હોઈએ છીએ અને એના થ્રુ તમે
અટ્રેક્ટ થાઓ અને તમને કંઈક સમથિંગ જેમ દર્શના એમને બેને કીધું કે કંઈક અટ્રેક્ટિવ લાગે તો તમે બી ટ્રાય કરો કે આમાં છે શું ને તમને બી એક અટ્રેક્શન મળે કે ના અમારે આ કંઈક તો કંઈક નવું છે તો મારે ટ્રાય કરવું જોઈએ. તો બિઝનેસ પેજ એના માટે જ છે. તો યા બિઝનેસ પેજ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. જેમ મારા બીજા બિઝનેસ પાર્ટનર્સે કહ્યું, યસ, આ બિઝનેસ પેજ એ બિઝનેસને એક ઓનલાઈન ઓફિશિયલ ફેસ કહેવાય. અને જો એમાં જ તમારે વેલ્યુ શેર જે થાય છે, બિઝનેસની ડિટેલ્સ જે અપાય છે, એના થ્રુ ઓડિયન્સ આપણે કનેક્ટ થાય છે. જ્યારે લોકો પેજ ઉપર વિઝિટ કરે, રેગ્યુલર યુઝફુલ કન્ટેન્ટ જુએ, અપડેટ્સ જુએ, પ્રોપર ઇન્ફોર્મેશન જુએ, ત્યારે તેને આઈડિયા આવે છે કે આ બિઝનેસ સિરિયસ અને જેન્યુઅન બિઝનેસ છે. અને બિઝનેસ વિઝિબિલિટી આપે છે, ક્રેડિબિલિટી આપે છે અને ગ્રોથ માટે એક પ્રોપર પ્લેટફોર્મ કહેવાય છે. ડિજિટલ બિઝનેસમાં સક્સેસ માટે બિઝનેસ પેજ બહુ ફરજિયાત છે, બીકોઝ એક સ્ટ્રોંગ ફાઉન્ડેશન છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો આ પેજ પર આપણે જે રેગ્યુલર વર્ક થાય છે, જેમ ધારો કે પોસ્ટિંગ, કોઈ અપડેટ્સ શેર કરવામાં આવે, મેસેજીસનો રિપ્લાય આપવામાં આવે, જે ઓડિયન્સ કનેક્ટ થાય છે, એ બધું જ ઓનલાઈન પ્રેઝન્સને અલાઈવ રાખે છે. અને જે બિઝનેસ પેજ છે, લોંગ ટર્મ ગ્રોથ માટે પણ હેલ્પ કરે છે. સો નંબર ઓફ યુઝફુલ ઇન્ફોર્મેશન જે છે એ બિઝનેસ પેજ થ્રુ જ તમને મળી શકે છે. You are mute. સોરી, યસ. તો જે બિઝનેસ પેજ છે એ ગ્લોબલ પ્લેટફોર્મ પર કામ કરતું હોય છે. લાઈક તમે લોકો યુઝ્યુઅલી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક વાપરતા જ હશો. અને કંઈ ઓનલાઈન બી તમે શોપિંગ કરી રહ્યા છો તો ત્યાં બી તમે ઘણા બધા લાઈક વેબસાઇટ્સ પર જઈ રહ્યા છો, રાઈટ? તો તમને એ લોકો શું સેલ કરી રહ્યા છે, શું એમના સ્ટોરનું જે બી પ્રેઝન્ટેશન છે તમને ત્યાં જોવા મળતું હોય છે. સેમ થિંગ જે આ અમારા બિઝનેસનું છે એ બિઝનેસ પેજમાં તમને એવરી સિંગલ ડે ડિફરન્ટ ઇન્ફોર્મેશન અમે પ્રોવાઈડ કરી રહ્યા છે બિઝનેસ રિલેટેડ. એક ટાઈમે એક જણ જોડે જઈએ તો ઘણો બધો ટાઈમ લાગે. બિઝનેસ ફ્લેક્સિબિલિટી માટેનો છે અને અમારો ડિજિટલ બિઝનેસ એટલે જ કહીએ છીએ બીકોઝ આ ગ્લોબલ રીચ છે અને ગ્લોબલ પ્લેટફોર્મ સુધી આપણે પહોંચવું હોય ઘણા બધા લોકો સુધી, તો એક જ પ્લેટફોર્મથી આપણે ઘણા બધા લોકો સુધી પહોંચી શકીએ છીએ. અને એટલે જ બિઝનેસ પેજ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ એ અમારા માટે એવરી ડે શો અપ થવાનું, ટ્રસ્ટ બિલ્ડ કરવાનું અને નવા લોકો સાથે કનેક્ટ કરવાનું એક પ્લેટફોર્મ છે. અને અમે એઝ અમારો ડેલી જે આપણે ઓપન ટુ ક્લોઝ કરતા એવી રીતના અમારો સ્ટોર જ છે કે જ્યાં અમે એવરી ડે શો અપ થઈએ છીએ, તમારા સુધી જેટલી બી બને એટલી ઇન્ફોર્મેશન પહોંચાડવાનો ટ્રાય કરી રહ્યા છે કોન્ટેન્ટ ક્રિએશન થ્રુ, ઇન્ફોર્મેટિવ લાઈવ થ્રુ. સો હોપ તમારો જે ડાઉટ્સ છે જે બી ક્લિયર થઈ ગયો હોય અત્યારે કે બિઝનેસ પેજ કેમ અને કેવી રીતના યુઝ કરાય છે અને કેટલું ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ ટોપિક અમે લઈને આવીશું અગેન તમારી જોડે અને ત્યાં સુધી મળ્યા. આવજો. આવજો.